નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભૂમિ સંવાદ કાર્યક્રમની સાથે હું છું સ્મિતા। તો આ સાથે આજે જે ભૂમિ સંવાદનો કાર્યક્રમ છે જેમાં જમીનને લગતી અને દસ્તાવેજોને લગતી જે માહિતી આપવાના છે, સાથે સાથે જે દસ્તાવેજોના અને જમીન ઉપર જે કરાર કરવામાં આવે છે, જમીન ઉપર જે દબાણ કર્યું હોય છે, કઈ રીતે દસ્તાવેજો કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપણે મેળવીશું આજે આજના શોમાં। તો આજે આપણે જે ચર્ચા કરવાની છે જમીન અને દસ્તાવેજને લગતા જે કરાર થતા હોય છે અને પછી જે જમીન ઉપર કોઈએ કબજો મેળવ્યો હોય તો તેને લઈને કઈ રીતના જે કરાર થાય છે અને ખાસ કરીને જે ચર્ચા કરવામાં આવે છે કરારને લઈને અને દસ્તાવેજને લઈને, તો આપણી સાથે જે નિરંજન પંડ્યા જોડાઈ ચૂક્યા છે અને કહેવામાં આવે કે જે રીતે જમીન અને દસ્તાવેજના જે કરારો કરવામાં આવતા હોય છે તેઓ રેવન્યુમાંથી અત્યારે જ નિવૃત્ત થયા છે અને તેમની સાથે આપણે ખાસ ચર્ચાઓ આજે કરીશું। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર મિત્રો। તો આજે આપણે દર્શક મિત્રોને ખાસ માહિતી આપીશું। ઘણી વખત વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજો આવતા હોય છે જમીનને લગતા, અને જમીનને લગતા જે મેસેજોને આવતા હોય છે, દસ્તાવેજોને લગતા પણ મેસેજો આવતા હોય છે, તો તેને વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। તો અમારા દર્શક મિત્રોને પહેલાં તો એ જણાવશો આપ કે બાનાકત કે પછી કબજા કરાર હોય છે ત્યાં પાવર ઓફ એટર્નીની કબજા સોંપી દીધેલ હોય છે, તે વેચાણ દસ્તાવેજ કરીએ તો ચાલે કે કેમ નહીં, તે રીતે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો। સૌથી પ્રથમ તો દર્શક મિત્રોનો સૌનો આભાર માનું છું। આ 13મા એપિસોડની અંદર આપણે જઈ રહ્યા છીએ અને ખૂબ ખૂબ સારી માહિતી અને ખાસ સારા સવાલો જે પૂછવામાં આવે છે એનો અમે પ્રત્યુત્તર આપવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ। એટલે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જે બાનાખત અથવા પાવર ઓફ એટર્ની અથવા કબજા કરારથી જ્યારે કોઈ કબજો સોંપી દીધો હોય, મકાન માલિક કે જમીન માલિકે સોંપી દીધો છે, તો તેવા કિસ્સાની અંદર જો વેચાણ દસ્તાવેજ ના થાય તો તેના માટે કોઈ પણ રીતે એનો આગળની કોઈ કાર્યવાહી થઈ શકતી નથી। એટલે જે ગામ નમૂના નંબર 7/12 હકપત્રકમાં તેની નોંધ પડી શકતી નથી। રજિસ્ટ્રેશન એક્ટ એવું કહે છે કલમ 17 મુજબ ₹100 કરતાં ક્યારેય પણ વધારે જ્યારે એનો અવેજ આપવામાં આવે, અવેજ એટલે મીન્સ કે વેચાણ કિંમત કે જે નક્કી થઈ હોય તે કિંમત આપવામાં આવે તો રજિસ્ટ્રેશનને પાત્ર છે। તો આ કિસ્સાની અંદર જો બાનાખતથી કોઈ વ્યક્તિએ સોંપી દીધો હોય કબજો, એ આગળ જતાં એ વેલિડ નથી ગણાતો। બાનાખતની અંદર હંમેશા એની અંદર શરતો લખવામાં આવ્યા છે, એ શરતો પરિપૂર્ણ થાય નહીં તો શું થાય, તો વેચાણ દસ્તાવેજ થઈ શકતો નથી। એટલે કોઈ કાયદાકીય કોઈ ગૂંચ ઉપસ્થિત ના થાય એટલે વેચાણ દસ્તાવેજ કરવો એ જરૂરી છે। બિલકુલથી સર, તો આપે જે પાવર ઓફ એટર્ની વિશે માહિતી આપી। હવે બીજો સવાલ એ છે કે રજિસ્ટ્રાર વેચાણ કે દસ્તાવેજમાં ખોટી સહી હોય અને ખોટી માહિતી રજૂ કરી હોય તો એની માટે શું થઈ શકે, એની માટે કોઈ રસ્તો ખરી? કેટલીક વાર આવા જે ભૂમાફિયાઓ જેને કહીએ છીએ જમીનની પચાવી લેવાને, એના માટે પણ લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર થયેલો છે। તો કેટલીક વાર એવું હોય કે વ્યક્તિનો ફોટો જુદો હોય, કાં તો કોઈની સહી ખોટી કરી હોય, કાં તો કોઈ ખોટું લખાણ કરવામાં આવ્યું હોય। દાખલા તરીકે સર્વે નંબર 272નો એ કરવાનો હોય દસ્તાવેજ, તો એને બદલે કોઈક 275નો કરે, ઈરાદાપૂર્વક ખોટી માહિતી બતાવવામાં આવે, તો આવા પ્રશ્નની જ્યારે ઉપસ્થિત થતો હોય તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ તમારે એ કરાવવી જોઈએ। અને એ સિવાય આપણે સિવિલ કોર્ટમાં દીવાની દાવો દાખલ કરી શકાય છે। ત્રીજી વાત એ કે જ્યારે ખોટી સહી સાબિત કરવા માટે ફોરેન્સિક લેબોરેટરી FSLમાં એની પણ તપાસ થઈ શકે, સહી અંગૂઠો ખોટો છે સાચો છે એની માહિતી એના દ્વારા મળી શકતી હોય છે। જી બિલકુલથી સર, તો આપે જે રીતે કહ્યું કે ખોટી સહી કે સિક્કા કર્યા હોય એની માહિતી મેળવી શકે અને પછી એની આગળ કોઈ કાર્યવાહી થઈ શકે, ગુનો દાખલ કરવાની કે પછી એ રીતની જે કાર્યવાહી આગળ થાય તે? હા, મેં કહ્યું એ પ્રમાણે એમાં જે છેતરપિંડી ખોટા દસ્તાવેજ માટે FIR એટલે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ એટલે પોલીસ સ્ટેશનની અંદર આ ફરિયાદ નોંધાઈ શકાય છે। કેટલીક વાર એવું પણ બનતું હોય કે આ જે સાચી છે કે સહી એ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ નક્કી નથી કરી શકતું, તેના માટે સિગ્નેચર વેરિફિકેશન માટે એક્સપર્ટ પાસે પણ આપણે સહીના નમૂના મોકલીને
એ આપણે નક્કી કરી શકાય છે કે આ સહી ખોટી છે કે ખરી છે. પરંતુ સર, આપે જે રીતે કહ્યું કે સહી ખોટી છે કે ખરી છે, આપણે તેનો FSL રિપોર્ટ કરાવી શકીએ, પરંતુ એમાં તો ઘણો બધો ટાઈમ વીતી જાય, તો પછી એની માટે તાત્કાલિક કોઈ પગલાં લેવામાં આવે એવી કોઈ કાર્યવાહી થઈ શકે કે એવું કંઈ હોય છે? જો આપણને થોડી ઘણી જાણ થતી હોય કે આ મારી સહી જ નથી, તો તમે FIR સીધી નોંધાઈ શકો છો. 420 જે આપણે કલમ કહીએ છીએ ચીટિંગ, એ રીતે આપણે તમે કરાવી શકાતું હોય છે. મોટે ભાગે ત્યાંથી પણ પોલીસ સ્ટેશનમાંથી પણ એવું કહેવામાં આવતું હોય છે કે આ સાચી છે ખોટી છે એ જાણી શકાતું નથી. બીજી વાત કે કેટલીક વાર એવું બને છે કે ખોટો પાવર ઊભો કર્યો હોય, પાવર ઓફ એટર્ની, કોકના બદલે કોકનો પાવર હોય, તો તે જ સંજોગોમાં પણ પાવર ખોટો છે ખરો છે એ સાબિત કરવું પણ જરૂરી છે. ત્રીજી વાત એવી આવે કે કોઈ વખત ફોટો હોય, એ ફોટો કોઈ બીજી વ્યક્તિનો હોય. એક બનાવ બનેલો છે મહેમદાવાદ તાલુકામાં. સરદાર વલ્લભભાઈ પટેલ ઘણા વર્ષો પહેલાં ગુજરી ગયા, બધાને ખબર છે. એમના નામનું ખેતર કોઈક બીજાના નામે થઈ ગયેલું. તેની અંદર જો કે બધી તપાસ થઈ હતી, એમાં ઘણા બધા સસ્પેન્ડ પણ થયેલા. આવી પણ એક વાત થઈ હતી. જી બિલકુલથી. તો આપે જે રીતે જણાવ્યું કે જે રીતે ખોટા સહી સિક્કા કર્યા હોય અને તાત્કાલિક તે માલિકને ખબર પડી હોય તો તાત્કાલિક FIR કરાવવી જોઈએ. ત્રીજો સવાલ એ છે સર કે જ્યારે મકાન ઉપર બોજો હોવા છતાં પણ મકાન ટાઇટલ ક્લિયર છે તેવું ખબર છે અને તે દર્શાવ્યું છે, પરંતુ તેઓ સાચો કોઈ જવાબ નથી આપતા, તો તેની માટે ખાસ શું કરવું જોઈએ? એટલે જ ખાસ કોઈ પણ દસ્તાવેજ કરતાં પહેલાં તમારે ટાઇટલ રિપોર્ટ લેવો જોઈએ. ટાઇટલ રિપોર્ટ એટલે એવો રિપોર્ટ કે જેની અંદર આગળથી કોની માલિકી હતી, ક્રમાનુસાર કોણ આવ્યું, તો તેની માહિતી હકપત્રકના નોંધ ઉપરથી મળે છે. એટલે કે તે રેવન્યુ રેકર્ડમાંથી આપણને માહિતી મળે છે. ત્યારબાદ સબ રજિસ્ટરમાંથી કેટલીક વસ્તુ એવી છે કે દાખલા તરીકે વિલ હોય, ક્યારેક વિલ રજિસ્ટર્ડ ના હોય, તો તેની માહિતી ના માત્ર અહીંથી જ મળતી હોય, નોટરી અધિકારી પાસે હોય તો કોપી મળી શકે, અથવા તો જે તે વ્યક્તિ પાસે જે એનો હકદાર હોય એની પાસે માહિતી હોઈ શકે. તો આવા તબક્કે જે તે વસ્તુની તમારે તપાસ રાખીને વેચાણ દસ્તાવેજ કરવા જોઈએ. જો વેચાણ દસ્તાવેજ કરવામાં કરતાં પહેલાં આ બધી વિગતો જોઈ ન હોય તો આપણું લોનું એક સૂત્ર છે, બાયર્સ બીવેર. એટલે ખરીદનાર સાવધ રહો. ખરીદનાર સાવધ રહો એટલે એનો મતલબ એ કે આ વસ્તુ મારા ઉપયોગમાં આવશે કે નહીં એની ખાતરી કરવાની હોય છે. પણ કેટલીક વાર એવું હોય છે કે આપણો સ્વાર્થ અને આપણે લોભે લક્ષણ જાય એવી ક્યારેક વાત હોય. કેટલીક વાર એવી કે વસ્તુ 50 લાખની વસ્તુ હોય ને આપણને કોઈ એવું કે આ 10 લાખમાં થોડાક મુદ્દા છે કે જે હું સોલ્વ કરી આપીશ, એવું પણ કહેવામાં આવે. તો આવી રીતે છેતરપિંડી પણ થતી હોય છે. કેટલીક વાર છેતરપિંડીમાં એવું છે કે જ્યારે મકાન ઉપર ક્યારેક લોન લીધી હોય તો રજિસ્ટર્ડ થયું હોય તો એની હકપત્રકમાં નોંધ ન પડી હોય. કેટલીક વાર એવું હોય કે હકપત્રકમાં નોંધ પાડતા નહોતા, હવે તો મોટે ભાગે પાડતા હોય છે, પણ ક્યારેક ના પાડી હોય તો એવે વખતે બોજો છે કે નહીં એ આપણને ખબર નથી પડતી. તો આવા સમયે રજિસ્ટ્રાર સબ રજિસ્ટ્રાર તરફથી મેળવીને ત્યાં તો આપણે ગામ નમૂના નંબર 7/12 હકપત્રક ઉપરથી નોંધ મેળવી, અને વધુમાં સારી વસ્તુ એ છે કે જાહેર નોટિસ આપીને કોઈની આની પર બોજો છે કે નહીં, કોઈને વેચાણ કર્યું છે કે નહીં, તો તે અંગે માહિતી મળતી રહેતી હોય છે. બિલકુલથી સર, આપે આ જે રીતે કહ્યું કે બોજો છે કે નહીં એ રીતે માહિતી મળતી હોય છે. હવે કદાચ મકાન ઉપર બોજો હોય તો પછી દસ્તાવેજ થઈ શકે, અને જો દસ્તાવેજ થતા હોય અને પછી પાછળથી એવી રીતે ખબર પડી તો એને લઈને કોઈ એક્શન લઈ શકાય? કેટલીક વાર એવું હોય કે બોજો છે એવું જમીન માલિક કે મકાન માલિક આપણને જણાવી દે, તો તેવા સંજોગોમાં કેટલીક વાર એવું બને કે 5 લાખનો બોજો બાકી છે, તો બંનેની સંમતિ હોય તો એ ભરપાઈ કરીને અને ટાઇટલ ક્લિયર કરીને અને એને તમે વેચાણ દસ્તાવેજ કરે છે. પણ કેટલીક વાર એવું બને કે આ વિગત 5 લાખ બાકી છે એવું બતાવે જ નહીં, તો તેવા સંજોગોમાં ટાઇટલ ક્લિયર છે એવું કહીને આપે, તો તેવા સંજોગોની અંદર હંમેશા એની અંદર સિવિલ કોર્ટમાં પણ દાવો કરી શકાય છે, અથવા તમને ખોટી માહિતી આપવા બદલ
તમે FIR કરી શકો છો. એટલે મીન્સ ક્રિમિનલ પણ તમે કરી શકાય છે. બિલકુલથી સર. તો હવે આપણે વાત કરીએ ખેતરને લઈને. તો ખેતરમાં કદાચ વીજ લાઇન પસાર થતી હોય છે તો ખેડૂતોને તકલીફ તો પડતી હોય છે, અને વીજ લાઇન પસાર થવાની હોય તો તેની માટે ખાસ શું કરી શકાય? જ્યારે જેના દ્વારા સંપાદન થતી હોય જમીન, એટલે કેટલીક જમીન એવી છે કે જેમાંથી વીજ લાઇન પસાર થઈ રહી છે. આખા ખેતરમાંથી તો ના જાય, પણ અમુક ભાગ જતો હોય. તો હવે એ અમુક ભાગ જતો હોય તો તેનું એને જેટલી જમીન જતી હોય તેનું વળતર મળી શકે છે. હવે વળતરની સાથે સાથે એની અંદર જેટલો સમય તમારે એટલી જમીનનો ઉપયોગ ના થાય તો તે સમય માટે એનું વધારાનું વળતર પણ મળી શકે. કેટલીક વાર ફળાઉ ઝાડ હોય તો ફળાઉ ઝાડની પણ કિંમત એની આંકવામાં આવે છે અને એના પણ કિંમત મળતી હોય છે. કેટલીક વાર એવું બને કે એની બરોબર નીચે વીજ લાઇનની નીચે જ્યાંથી પસાર થવાનું ત્યાં મકાન હોય તો તેવા સંજોગોમાં મકાન પણ ખસેડવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. જો મકાન ના ખસેડવામાં આવે તો ક્યારેક આવા અગત્યના જે આપણે વસ્તુઓ રહી ગઈ હોય અને એ બળી પણ જાય અને ઉપરથી વીજના ક્યારેક કરંટ આવતા હોય છે તો મુશ્કેલી ઊભા થાય, આગ જેવી પણ પરિસ્થિતિ ઉપસ્થિત થતી હોય છે. તો આવા સંજોગોમાં જે તે વીજ લાઇન પસાર થતી હોય તે કંપનીની પાસે જઈને કેટલી જમીન મારી જવાની કપાત થવાની છે તેની પણ માહિતી મળી શકે છે. એ માહિતીને આધારે આપણે નક્કી કરી શકાય છે. પરંતુ સર, આપે જે રીતે કહ્યું કે ખેતરમાંથી વીજ લાઇન પસાર થાય છે અને કંપનીએ કદાચ જાણ ન કરી હોય તો પછી ખેડૂત કોઈ એક્શન લઈ શકે તેને લઈને? ના, આમાં એવું હોય કે કોઈ પણ જેટલી જમીન પરથી, કારણ કે એક સર્વે નંબર પરથી ક્યારેય પસાર થવાની નથી, અનેક સર્વે નંબર પરથી પસાર થાય છે લાઈન. તો એની આખો જે જમીન સંપાદન અધિનિયમની કલમ 4 હેઠળનો માહિતી બહાર પાડવામાં આવે છે કે આટલા સર્વે નંબરમાંથી આ વીજ લાઈન પસાર થવાની હોય છે. તો તેવા સંજોગોમાં આપણે કંઈક વાંધો હોય તો આપણે રજૂ કરી શકીએ છીએ. એ વાંધાને આધારે આપણે નક્કી કરી શકાય છે. અથવા આપણને જે આપનું રેસિડેન્શિયલ એડ્રેસ હોય એના ઉપર પણ આપણને માહિતી મળતી હોય છે. જી હા, બિલકુલથી. ખેતરમાંથી જો ONGCની જે લાઇન પસાર થાય છે તો તેને લઈને કોઈ ખેડૂતને વળતર મળી શકે કે કેમ, તેના વિશે માહિતી આપશો? જો ટૂંકા સમયનું સંપાદન જમીન થતી હોય, દાખલા તરીકે ટૂંકા ગાળાનું સંપાદન એટલે 36 માસ, લેસ દેન 36 મંથ્સ હોય તેને હંગામી સંપાદન કહી શકાય. એટલે કે કેટલીક વસ્તુ એવી હોય કે થોડા સમય માટે, દાખલા તરીકે કૂવામાંથી ગેસ નીકળતો હોય તો માત્ર થોડાક દિવસ માટે જ નીકળ્યો તો પછી શું છે કે જે ખેડૂત હોય એને એ જમીન પરત કરવાની હોય છે. પણ લાંબા સમય માટે જ્યારે એનો ઉપયોગ કરવાનો હોય તો તેવા સંજોગોની અંદર એ જગ્યાને લાંબા સમયનું વળતર મળી શકે છે. હા, બિલકુલથી. તો આપે જે રીતે કહ્યું કે ત્યાંથી કદાચ ONGCની પાઇપ જતી હોય અને ગેસ લીક જે સમસ્યા ખેડૂતોને પડે તો તેને લઈને ખેડૂતની જમીન બી બગડી શકે છે અને ત્યાં પાક બી નથી થઈ શકતો, તો તેને લઈને કોઈ એક્શન લઈ શકાય સર? એક્શન ના લઈ શકાય. માત્ર તમે જે જગ્યાએ ત્યાંથી પસાર થતી હોય તો તેવા સંજોગોની અંદર તમને વળતર મળી શકે. તેને જે તમારા ઝાડ જે કપાઈ જવાના હોય અથવા તો એની કંઈ મુશ્કેલી ઉપસ્થિત થાય તો એને સોલેશિયમ વળતર એટલે વચગાળાની રાહત પણ એને મળી જતી હોય છે. અને જેટલી જમીન ગઈ હોય એટલી જંત્રી પ્રમાણેના પૈસા મળી જતા હોય છે અને એને વળતર તરીકે ગણી શકાય. જી બિલકુલથી સર. તો આ વ્હીલ અને બક્ષિસ વચ્ચેનો તફાવત શું છે તે જણાવશો? અગાઉ ઘણી પણ વાર વાતચીત થઈ ગયેલી છે આ સંદર્ભમાં, છતાંય પણ ફરીથી આપણે આ વાતચીત કરીએ. વ્હીલ એ હંમેશા માણસનું મૃત્યુ થઈ ગયા પછી એનો અમલમાં આવે છે. જ્યારે બક્ષિસ, આજે કોઈ એક વ્યક્તિ બક્ષિસથી એના દીકરાને કોઈ કે દીકરીને આ ભેટમાં કોઈ મિલકત, જમીન, મકાન આપતું હોય તો એની વેરી નેક્સ્ટ ડે એનો એ માલિક બની જતો હોય છે. એટલે વ્હીલ ગુજરી ગયા પછી અને બક્ષિસ એ હંમેશા ગમે ત્યારે કરી શકાય. પણ સવાલ એ છે કે વ્હીલમાં સ્ટેમ્પ ડ્યુટી એવી કોઈ મોટી લાગતી નથી, જ્યારે બક્ષિસમાં વેચાણને લગતી જેટલી બક્ષિસ થતી હોય એની એ રજિસ્ટ્રેશનમાં તેમજ એની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હોય છે.
બીજું કે વ્હીલ હંમેશા એકવાર નહીં ઘણીવાર કરી શકાય છે. માણસ જીવિત હોય ત્યાં સુધી ઘણીવાર કરી શકે છે. જ્યારે બક્ષિસ એકવાર કર્યા પછી કોઈ સામાન્ય સંજોગોમાં રદ થતી નથી. બિલકુલથી સર. તો ખેતરની માપણી કરાવી હોય તેની માટે શું કરવું જોઈએ? જમીન માપણી કોઈ પણ જાતની કરાવવાની હોય તો જમીન માપવા માટે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સની કચેરી, જમીન દફતરની કચેરીમાં જે થતી હોય છે માપણી. દાખલા તરીકે મારે એક ખેતરની માપણી કરાવી છે, તો એ ખેતરની માપણી કરવા માટે હવે ઓનલાઈન સર્વિસીસ ચાલુ થયેલ છે. એમાં તમારે એ જે વિગતો ભરવાની હોય છે એ ભરવાની. ત્યાર પછી એના જે 7/12 પછી એમાં એક સોગંદનામું રજૂ કરવાનું છે અને જરૂરી ફી એ ભરવાની અને એને સાથે નક્કી કરવામાં આવે. જ્યારે ત્યાંથી પત્ર આવે અથવા તો તમને જાણ કરવામાં આવે છે કે આ દિવસના રોજ અમે તમારે ત્યાં માપણી કરવા માટે આવીશું, એટલે જિલ્લા ઇન્સ્પેક્ટરને ત્યાં તમારે આ માપણી કરવાની થતી હોય છે. એને માટે ત્યાં અરજી કરવાની હોય છે. બિલકુલથી સર. તો જમીન માપણી કરાવેલ છે પણ સ્થળ ત્યાં મુજબ ક્ષેત્રફળ નથી મળી રહેતું, તો તેની માટે ખાસ શું કરવું જોઈએ? અને ખાસ કરીને ખેડૂતોને બહુ તકલીફ પડતી હોય છે આ બાબતને લઈને બધી. વાત તદ્દન સાચી છે. કારણ કે પહેલાંના વખતમાં જ્યારે માપણી જેવું હતું જ નહીં, માત્ર પથ્થર કાં તો તમારે કાંટાળી વાળ અથવા તો પેલા થોરિયા જે વાયા હોય એના આધારે એ લોકો એની જગ્યા એને ગણવામાં આવતી હતી. એટલે ઘણીવાર એવું થતું કે એ માપમાં ક્યાંક ને ક્યાંક ભૂલ થતી. કેવી રીતે કે જે માપણી કરવા માટે જ્યારે અગાઉના વર્ષોમાં માત્ર માપપટ્ટી પકડીને એને કરવામાં આવતી. માપપટ્ટીમાં ઘણીવાર ઊભી પકડી હોય, આડી પકડી હોય અથવા તો એમાં ઘણી બધી ભૂલ થવાને સંભાવના રહેલી છે. તો એવા કિસ્સાની અંદર જ્યારે માપણીની અંદર ભૂલ આવતી હોય ત્યારે તમે સુપરલેટિવ એક ટેસ્ટ કરી શકો છો કે જમીન માપણી માટેનો એક વધારાનો ટેસ્ટ. એની વધારાની ફી ભરીને તમે માપણી માટે કરાવી શકો છો. અગાઉના રેકોર્ડ, હાલના રેકોર્ડ એ એમાં રજૂ થાય છે. જે ટિપ્પણ હોય છે, જે અગાઉના વર્ષોને એને માન્ય ગણ્યું છે, એ ટિપ્પણ એને પણ જરી સરખાવવામાં આવે છે કે આમાં શું ભૂલ થયેલી છે. એના આધારે આગળ જઈ શકાય છે. જી બિલકુલથી સર. આપે જે રીતે કહ્યું કે જમીનની માપણી પહેલાં તો એવા કોઈ સાધનો નહોતા, પરંતુ એ વખતે કદાચ થોડું પ્લસ માઇનસ થાય તો એને લઈને કોઈ કાર્યવાહી કે એવું કંઈ થતું હતું સર? ના, પહેલાંના વખતમાં શું છે કે જમીનના એટલા બધા ભાવ નહોતા, એટલે કોઈ આજુબાજુમાં રહેતા એટલે એમાં થાય કે પાડોશીની જોડે ક્યાં ઝઘડો કરવો એમ કરીને પણ જવા દેતા. હાલના પરિસ્થિતિ પ્રમાણે જમીનોના ભાવ એટલા બધા ઊંચકાઈ ગયા જેને કારણે મીટર ઉપર જે ભાવ ચાલે છે તો એ પણ આપણે ગણી શકાય. તો આવા સંજોગોમાં પ્રથમ જ્યારે ચાલતી હતી શંકુ ટિપ્પણ જેને એનેથી થતી હતી, શંકુ સાંકળ યોજના, એટલે એક સાંકળથી એ માપણી કરવામાં આવતી હતી અને એ સાંકળની માપણીથી એના આધારે એ ટિપ્પણ બનતું. વર્ષો પહેલાંની વાત છે. આ મોગલ યુગથી આ માપણીનો યુગ શરૂ થયેલો. એ માપણી ધીરે ધીરે ક્રમશઃ એના ટિપ્પણ બન્યા પછી એની માપણી થઈ. 1920થી 26 દરમિયાન એ પણ એ માપણી થયેલી હતી. એ ટિપ્પણને અથવા તો જે નકશા હતા એને હાલ પણ એ માન્ય ગણવામાં આવે છે. જી બિલકુલથી સર. તો કોર્ટમાં કેસ ચાલતો હોય તો તેનો દસ્તાવેજ થઈ શકે કે નહીં, આ પ્રશ્ન બધાના મનમાં હોય છે, તો તેને થોડું વિસ્તૃત માહિતી આપજો. કોર્ટમાં કેટલીક વાર એવું હોય કે આંતરિક ઝઘડા ચાલતા હોય કે ભાઈઓના ચાલતા હોય, બહેનોના ચાલતા હોય, તો એવા પણ કેસ ચાલતા હોય તો એ સમાધાન થઈ જાય એવી રીતે કબૂલાતનામું જો તૈયાર કરવામાં આવે કે આવો જો દસ્તાવેજ કરવામાં આવશે તો અમને કોઈ વાંધો નથી, તો તે આધારે તમે દસ્તાવેજ કરી શકાય છે. કેટલીક વાર એવું બને કે આગળની વ્યક્તિએ દાખલા તરીકે કોઈ કારણસર એક ભાઈને દસ્તાવેજ કર્યો પણ કોઈ પણ કારણસર હકપત્રકમાં એ નોંધ નામંજૂર થઈ. એ નોંધ નામંજૂર થવાને કારણે જે આગળની જે વ્યક્તિ છે એટલે કે વેચનારના નામો રહ્યા. વેચનાર માની લો કે એ ગુજરી ગયો, તો ગુજરી ગયો એટલે વારસાઈ થાય. કેટલાક કિસ્સામાં એવું થાય કે વારસાઈના નામે બધા વારસદારોના નામ અંદર ચડી જાય. તો ત્યારે કેટલીક વાર એવું બનતું હોય છે કે વારસદારો પોતે જ જમીન વેચવા માટે તૈયાર થઈ જતા હોય છે અને ઘણીવાર એવું બને કે વારસદારોએ જમીન વેચી કાઢતા હોય છે.
તો આવા સંજોગોમાં ગણીએ તો કોર્ટમાં જે ચાલતા હોય કેસ એની પણ એ તપાસ કરીને જો એમાંથી કંઈક પણ એવો નિર્ણય આવી શકતો હોય તો આ વસ્તુ શક્ય બનતી હોય છે. હા બિલકુલથી સર. તો શા માટે વિલ અને રજિસ્ટર્ડ કરવું ફરજિયાત હોય છે વસિયતનું સર? આ અગાઉના એપિસોડમાં નક્કી થયેલું કે હંમેશા નોટરી અધિકારી પાસે આપણે વિલ કરી શકાય છે, પરંતુ કેટલાક કિસ્સામાં એવું બને છે કે જો રજિસ્ટર્ડ વિલ કરવામાં આવે તો એની ઓથેન્ટિકેશન અધિકૃતતા એ વધી જાય છે, કારણ કે સરકારી અધિકારી પાસે તમારે આ વિલ રજિસ્ટર કરાવવાનું છે 2 સાક્ષીઓની પૂર્ણ. હવે 2 સાક્ષીઓ ક્યારે ફરી જતા નથી અને રજિસ્ટર સમક્ષ કરવામાં આવે છે એટલે વેલિડિટી એની વધી જાય છે. કેટલાક સંજોગોમાં એવું કહેવામાં આવે છે કે નોટરી અધિકારી પાસે તમે રજિસ્ટર કરાવ્યું હોય અને વિલ એ રીતે તમે ગણ્યું હોય તો ક્યારેક ભવિષ્યમાં એવું પણ કહેતા હોય છે કે મારા દીકરાએ કે મારા પૌત્રએ આ ખોટું વિલ કર્યું છે, અથવા તો આ મારા પિતા છે તો એ પિતાએ પણ આ ખોટી સહીઓ કરી છે, અથવા કોકને બદલે કોકની સહીઓ છે. તો આવું રજિસ્ટર્ડ જે થયું હોય વિલ એમાં શક્ય બનતું નથી. બિલકુલથી સર. તો જે રીતે અમારા દર્શક મિત્રોને માહિતી આપી નિરંજન પડિયા જે સર આપણી સાથે જોડાયા હતા, ખાસ કરીને જમીનને લગતી, ખેડૂતોને લગતી જે સમસ્યા હોય છે, ખેતરને લઈને જે સમસ્યા હોય છે અને દસ્તાવેજને લઈને ખાસ કોઈ છેતરાતું હોય છે, તેના વિશે આપે સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો ભૂમિ સંવાદ કાર્યક્રમમાં આજે જે એપિસોડ હતો જમીનને લગતો, દસ્તાવેજને લગતો, અને ફરીથી બીજા એપિસોડમાં આપણે મળીશું, વિસ્તૃત ચર્ચા કરીશું. મને રજા આપશો. નમસ્કાર.